આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ ફક્ત નામ પૂરતી હોય કે કાગળ પૂરતી રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મને ગુજરાતનું એક એક ગામ એવું દેખાડી દો જેમાં ખુલ્લેઆમ કે પછી દારૂ વેચાતો ના હોય. આ શબ્દો અમારા નથી, આ શબ્દો છે વિપક્ષના નેતા અમિત ચાવડાના, જેને વિધાનસભામાં આ પ્રશ્ન હર્ષ સંઘવી સાહેબને પૂછ્યો હતો અને સાથે તેમને બીજા ઘણા આક્ષેપો લગાવ્યા હતા. શું છે સમગ્ર માહિતી જુઓ આ વિડીયોમાં. ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી છે. જે ગુજરાતની 6.5 કરોડની જનતાની સલામતી સુરક્ષાની જવાબદારી પોલીસના શિરે છે, ગૃહ વિભાગના શિરે છે, સરકારના શિરે છે. એ ગૃહ વિભાગમાં 2 પ્રકારના લોકો આજે ફરજ બજાવી રહ્યા છે. એક અધિકારીઓ, એક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે ખૂબ નિષ્ઠા પ્રમાણિકતાથી ઓછો સ્ટાફ હોવા છતાં, કામનું ભારણ વધારે હોવા છતાં, ઓછા પગારમાં, ઓછી સુવિધાઓમાં ગુજરાતના લોકોની સલામતી સુરક્ષા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, જીવના જોખમે કામ કરી રહ્યા છે. અને બીજી તરફ એમ ગૃહ વિભાગમાં એક બીજો વર્ગ એવો છે કે અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ કે જેનું કામ સતત તોડબાજી કરવાનું છે, ક્યાંક જમીનના કબજા લેવડાવવાના, ક્યાંક વાદ વિવાદમાં સુલે સમાધાન કરાવીને મોટું કમિશન લેવાનું, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કરીને વૈભવી જીવન જીવવાનું. આ 2 પ્રકારના કર્મચારીઓની વચ્ચે જે ગાંધીનું ગુજરાત કહેવાય, જ્યાં નશાબંધીનો કાયદો અમલમાં છે, એ નશાબંધીનો કાયદો ફક્ત કાગળ પર છે. આજે ગુજરાતનું કોઈ પણ ગામ, કોઈ પણ ગલી એવી નહીં હોય કે જ્યાં દારૂ વેચાતો નહીં હોય. ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂ વેચાય છે, પીવાય છે. એની પાછળનું જો એકમાત્ર કારણ હોય તો સરકારની નિષ્ફળતાઓ છે, સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે, અને મોટા પ્રમાણમાં જે ગૃહ વિભાગમાં, પોલીસ ખાતામાં પૈસા અને હપ્તા લેવાય છે બુટલેગરો પાસેથી, એ એના માટે જવાબદાર છે. વિદેશી દારૂ બીજા રાજ્યોની સરહદોમાંથી ગુજરાતમાં આવે, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, દીવ, દમણ કે સેલવાસની સરહદો હોય, ત્યાંથી જે મોટા પ્રમાણમાં ટેન્કરો કે કન્ટેનર લોડ જે વિદેશી દારૂ આવી રહ્યો છે, સરકાર પહેલા એમ કહેતી હતી કે અમે એવા સ્કેનર મૂકીશું કે આખા કન્ટેનરો સ્કેન થઈ જશે, એક બોટલ પણ દારૂ નહીં આવે. પણ સરકારના એ સ્કેનરો ક્યાં ગયા? કાં તો હપ્તા આપવાને કારણે સ્કેનરો બંધ થઈ ગયા છે. અંબાજીની બોર્ડરમાંથી રાજસ્થાનથી વિદેશી દારૂ આવે અને આણંદ જિલ્લામાં જઈને પકડાય અને સરકાર પછી એક પીએસઆઈ કે કર્મચારીને સસ્પેન્ડ કરવાની વાત કરે, પણ જે બોર્ડરમાંથી કન્ટેનર પ્રવેશ કરે છે ત્યાંના એસપીથી લઈ જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે એ એસપીઓની કોઈ જવાબદારી નથી, એ વિસ્તારના રેન્જ આઈજીની કોઈ જવાબદારી નથી, તમારું જે આઈબી ને બાકીનું તંત્ર છે એની કોઈ જવાબદારી નથી. પણ ફક્ત ને ફક્ત કોઈ નાના કર્મચારી કે પીએસઆઈ પર કાર્યવાહી કરીને સરકાર વાહવાહી મેળવે છે. પણ સરકારની ઈચ્છા શક્તિનો અભાવ અને હપ્તાખોરીને કારણે આજે આખા ગુજરાતમાં પાણી ના મળે પણ દારૂ મળે છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાની ઉંમરે યુવાનો નશાના રવાડે ચડીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે. એ જ રીતે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હમણાં લોકસભાના પ્રશ્નોત્તરીમાં જવાબ આપવામાં આવ્યો કે આખા દેશના જે દરિયાકાંઠાના બંદરો છે ત્યાં જેટલું ડ્રગ્સ પકડાયું, એ 11,000 કરોડ જેટલી રકમનું ડ્રગ્સ પકડાયું, એમાંથી 7,350 કરોડની રકમનું ડ્રગ્સ ફક્ત ગુજરાતના બંદરો પરથી પકડાયું. એટલે કે 65% ડ્રગ્સનું લેન્ડિંગ આખા દેશમાં ગુજરાતમાં થાય છે. અને ગુજરાતમાં જે લેન્ડિંગ હબ તો બની ગયો, પણ સાથે સાથે ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં અનેક જગ્યાએ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે
અને આ ગુજરાતથી વિદેશ સુધી એક્સપોર્ટ પણ કરવામાં આવે છે। ભજીયાની લારી હોય, ચાની દુકાન હોય કે પાનનો ગલ્લો હોય ત્યાં ડ્રગ્સ મળે એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એની પાછળ પણ સરકારની નિષ્ફળતાઓ અને સરકારની હપ્તાખોરીની નીતિ જવાબદાર છે। એક બાજુ ગૃહમંત્રી જાહેરમાં શેકી મારે કે વરઘોડા તો નીકળશે, કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ નાના ટપોરીઓ કે ગલીના ગુંડાઓના વરઘોડા કાઢી અને સરકાર પોતાની વાહવાહી કરે છે। પણ આટલા દિવસમાં એક પણ ડ્રગ્સ માફિયાનો, ડ્રગ્સ પેડલરનો વરઘોડો કાઢ્યો ખરો? આટલા દિવસમાં એક પણ ભૂ માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ ખનન માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ મેડિકલ માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ એકના ડબલ કરવા વાળા જે લોકો છે એવાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ ભાજપના મળતિયા, બળાત્કારી કે ગુનેગારનો વરઘોડો નીકળ્યો ખરો? તો ખાલી વરઘોડા કાઢવાની વાતો કરે છે। આજે ગૃહમાં અમે માંગણી કરી છે, એક બાજુ ગૃહમંત્રી કહે છે કે વરઘોડા તો નીકળશે, બીજી બાજુ હોમ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે વરઘોડા અમે કાઢતા નથી, કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી, એ નિયમો વિરુદ્ધ છે, અમે તો ખાલી બનાવ બને, ઘટના બને તો એનું રિકન્સ્ટ્રક્શન કરીએ। અમે સરકાર પાસે માંગણી કરી છે કે ગૃહમંત્રી સાચા છે કે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક સાચા છે? અને વરઘોડા તમે અમરેલીમાં ભાજપની આંતરિક લડાઈમાં એમનો જે લેટર કાંડની ગેંગવોર થઈ એમાં એક માસૂમ દીકરી ભોગ બની, એનો વરઘોડો કાઢ્યો, એને પટ્ટા માર્યા, તો આટલા સમય થવા છતાં એ લેટર એફએસએલમાં મોકલ્યો છે તેનો રિપોર્ટ કેમ જાહેર નથી થતો? તમે દિલ્હી પ્રાય અધિકારીના વડપણમાં એક તપાસ સમિતિ નીકળી છે તો એનો રિપોર્ટ કેમ નથી થતો? કે દિલીપભાઈ સંઘાણી હોય કે ત્યાંના પૂર્વ સાંસદ હોય, એમણે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માટે નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી, તો એનો નાર્કો ટેસ્ટ કેમ નથી થતો? પણ એનો કોઈ જવાબ સરકાર પાસે નથી। હમણાં જ નામદાર હાઈકોર્ટે ઇન્ટરવ્યુ કરીને હોમ ડિપાર્ટમેન્ટને સૂચના કરવી પડી કે સરકાર અને પોલીસ વિભાગ કોઈ પણ જમીનનો વિવાદ હોય, કોઈ પણ મિલકતનો વિવાદ હોય તો સમાધાન માટે નથી, માળવાડી કરવા માટે નથી, એમાં કમિશન લેવા માટે પોલીસ નથી, એણે તો ફક્ત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, તટસ્થ તપાસ થાય એટલી જ જવાબદારી પોલીસ વિભાગની છે। પણ આજે આખા ગુજરાતમાં એવું ચાલી રહ્યું છે, એક પોલીસ ડિપાર્ટમેન્ટના ચોક્કસ એક વર્ગ છે અધિકારીઓ અને કર્મચારીઓનો, જેનું સતત કામ ક્યાંક બુટલેગરો સાથે ભાગીદારીનું છે, ક્યાંક જમીનના કબજા લેવાનું છે, ક્યાંક માળવાડી કરવાનું છે, ક્યાંક કમિશન લેવાનું છે, ક્યાંક સમાધાન માટે દબાણ કે ધાક ધમકી આપવાનું છે। હમણાં હોમ ડિપાર્ટમેન્ટે એક પરિપત્ર કર્યો કે આખા ગુજરાતમાં જેટલા બુટલેગરો છે, ગુંડાઓ છે એની યાદી બનાવો। 30 વર્ષના શાસન પછી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે લોકોને કહે છે કે તમારી આજુબાજુ ગુંડાઓ હોય, બુટલેગરો હોય તેની યાદી અમને આપો। અમે તો સરકારને કહીએ છીએ કે બુટલેગરો, ગુંડાઓની યાદી મેળવો, એની પર કડક કાર્યવાહી કરો, પણ સાથે સાથે તમારા પોતાના વિભાગમાં જે જમીનોના કબજા લેવાવાળા છે, જે તોડ કરવાવાળા છે, જે હપ્તા લેવાવાળા છે, જે ભ્રષ્ટાચાર કરવાવાળા અધિકારીઓ અને કર્મચારીઓ છે એની પણ યાદી બનાવો, એની સામે પણ કાર્યવાહી કરો, તો ગુજરાતની જે 6.5 કરોડની જનતા છે એની સલામતી, સુરક્ષા જળવાશે। સાથે સાથે સરકાર દ્વારા, હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભેદભાવ અને અન્યાયકારી વલણ છે એનો એક દાખલો છે કે સબકા સાથ સબકા વિકાસની વાત તો થાય છે, પણ જ્યારે કેસ પાછા ખેંચવાના આવે તો પાટીદાર આંદોલન વખતના કેસ પાછા ખેંચવાની જાહેરાતો થાય છે। આ ગુજરાતમાં કોઈ પણ સમાજનું આંદોલન હોય, એ પાટીદાર સમાજનું આંદોલન હોય, એ વખતે પોલીસ કેસ થયા હોય, પાછા ખેંચાય, અમે આવકારીએ છીએ, પણ શું કામ દલિત સમાજના લોકો પર થયેલા આંદોલન વખતના કેસો પાછા ખેંચાતા નથી? શું કામ આદિવાસી સમાજમાં આંદોલનો વખતના કેસ પાછા ખેંચાતા નથી? શું કામ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના
માટે આંદોલનો થયા હોય, આંગણવાડીની બહેનોએ આંદોલન કર્યા હોય, એલઆરડીના જે બહેનો હતી, જે યુવાનો હતા એણે આંદોલન કર્યા હોય, એના કેસો કેમ પાછળ નથી કહેતા? શું કામ કોળી ઠાકોર સમાજના લોકો પર જે કેસ થયા છે પાછા નથી ખેંચાતા? આવા ગુજરાતના ક્ષત્રિય સમાજ હોય, કોળી ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે બીજા સમાજો હોય, આના વખતના આંદોલનના કેસો શું કામ નથી ખેંચતા? આ ભેદભાવ વાળું વલણ સરકારનું કેમ છે? અમારી માંગણી છે કે પાટીદાર સમાજ પર આંદોલનના જે કેસ પાછા ખેંચ્યા એ જ રીતે ગુજરાતના બાકીના સમાજો, બાકીના વર્ગના લોકો પર જે આંદોલન વખતના કાર્યક્રમો વખતના કેસો છે એ કેસો સરકાર પાછા ખેંચે. આજે ગુજરાતમાં કાયદાનું શાસન નથી, કોઈને પણ સરકારનો, પોલીસનો, પ્રશાસનનો ડર નથી રહ્યો. સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે. લોકોની સુરક્ષા સલામતી ભગવાન ભરોસે છે. એ નિષ્ફળ ગૃહ વિભાગની ચર્ચામાં આજે અમે માંગણીઓ ઉજાગર કરી. વિડીયોમાં તમે જોયું કે જે અમિત ચાવડા છે તેના દ્વારા પોલીસને લગતા કે પછી તેના વરઘોડાને લગતા કે ખુલ્લેઆમ જે ગુજરાતમાં ડ્રગ્સ વેચાઈ રહ્યો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેના સામે જવાબમાં હર્ષ સંઘવીએ શું જવાબ આપ્યો છે તે પણ જુઓ આ વિડીયોમાં. ગુજરાતની શાંતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ડહોળનાર નિર્દોષ નાગરિકને રંજાના તત્વો સામે સખત હાથે કામ લેવાશે એવા પુનરોચ્ચાર કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસનો દંડો આવા આવારા તત્વો, ટપોરીઓને કાયદાનું ભાન કરાવવા માટે આપવામાં આવ્યો છે. પોલીસ પકડવા જાય અને નાસી જાય તો એને ભાગી છૂટતો રોકવા માટે દંડાનો ઉપયોગ કરાતો હોય છે. પોલીસના કાયદાના પાલન માટે દંડાનો ઉપયોગ નહીં કરે તો શું એનાથી દાંડિયા રમશે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર આવારા તત્વો, બહારથી આવીને ગુંડાગીરી કરતા તત્વોને સહેજ પણ સાંખી લેશે નહીં. ગુજરાત વિધાનસભાના ગૃહ અને પરિવહન મંત્રાલયની માંગણીઓ પરથી ચર્ચામાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ઉપસ્થિત કરેલા મુદ્દાઓમાં ઉત્તર આપતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ સામાજિક સમસ્યા છે, એના પર રાજનીતિ ન થાય. આવી ગુંડાગીરી ઘટનાઓને અમદાવાદમાં જ નહીં, દેશના કોઈ પણ રાજ્યમાં બનતી હોય, પરંતુ ગુજરાત પોલીસમાં ફરક એટલો છે કે ગણતરીના કલાકોમાં જ ગુનેગારોને શોધીને પકડી લે છે. ગુનાખોરીનું ડામવાનું કામ પોલીસનું છે. પોલીસ એનું કામ કરે છે, એમાં કોઈ દબાણો ચાલશે નહીં. પોલીસ આવા ગુનેગારો પકડાય એટલે ગુનાના રિકન્સ્ટ્રક્શન માટે લઈ જાય છે, ત્યારે એને સામાન્ય જનતા વરઘોડો ગણે છે અને આવા વરઘોડામાં ગુનેગારો કાનૂન સામે ઘૂંટણીએ પડે છે, એનાથી જનતા ખુશ થાય છે. તેમ કહી હર્ષ સંઘવીએ કોંગ્રેસના સભ્યો પર પ્રહાર કરતા કહ્યું કે જનતાના વોટથી ચૂંટાયો છું એટલે હું વરઘોડો કહું છું. રાજ્ય પોલીસ વડા પોલીસની દ્રષ્ટિથી રિકન્સ્ટ્રક્શન કહે છે. રાજ્યની જનતા આવા વરઘોડાથી ખુશ છે, પરંતુ અહીં બેઠેલા 15 ધારાસભ્યો એનાથી દુઃખી છે. એના કારણે મને ખબર છે બહારથી આવેલા કેટલાક તત્વો સરકારી જમીનો પર કબજો જમાવી ઓરડીઓ, કોઠીઓ બનાવીને રહેતા હોય છે. એમના મકાનો તોડવામાં જ આવશે એવી ભારપૂર્વક સ્પષ્ટતા કરી તેમણે ઉમેર્યું કે દાદાનો બુલડોઝર ગેરકાયદેસર જમીનો પર કબજો જમાવ્યો હોય એવા લોકોના મકાનો પર ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલતા રહેશે. આવા તત્વો છેડા નહીં. ભૂલ થશે તો માફી માંગીશ, પરંતુ હું સાચો હોઈશ તો કોઈનાથી ડરીશ નહીં, એમ તેમણે જણાવ્યું હતું. આ તકે તેમણે લવ જેહાદ સામે પણ મુહિમ ચાલુ રાખવાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ તો તમને વાત સંભળાવી, અમિત ચાવડાએ પક્ષ મૂક્યો અને જે હર્ષ સંઘવીએ સામે જવાબ આપ્યો તે, પરંતુ આના વિશે તમારે શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.